હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો દેખો ફ્રેન્ડ્સ, આજે તો બપોર પછી અમે ઘરે હતા અને સંજુ અંદર છે, લાઇટ જતી રહી છે તો હેડો જઈએ અંદર. તો ફ્રેન્ડ્સ, લાઇટ તો જતી રહી છે અને દેખો એકદમ થોડુંક અંધારું અંધારું લાગે છે અને આ બાજુ સંજુ બનાવે છે જમવાનું. તો ફ્રેન્ડ્સ, આજે તો સંજુ બનાવે છે જમવાનું. સંજુ કહે કે હવે રોજ બનાવીશ, આમ કાંઈ આમ સંજુ બનાવીને ખવડાવવાનો છે. હવે મને થોડાક દિવસ સંજુ એવું આપણે કરવાનું હોય, મહિનામાં 15 દિવસ તારે જમવાનું બનાવવાનું, મેં 15 દિવસ બનાવું. નહીં, એવું કરવાનું આપણે એમ. તો ફ્રેન્ડ્સ, મારે હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે, એટલે વહેલા વહેલા બનાવી દઉં. આજે તો ઘેર હતો એટલે બનાવી દઉં, બાકી રોજ મોડું થઈ બપોર પછી તો ઘેર જ હતા એટલે મસ્ત મજાનો પેન રોવાનો હતો, ખાતો નહીં. હા ફ્રેન્ડ્સ, આજે ગયા હતા ને ત્યાં જમવા માટે તો હેન્ડો હવે ખાવું. તો ફ્રેન્ડ્સ, આવું અત્યારે હજુ બંધ જ છે, પછી ખોલી લઈએ. ખોલી લઉં સંજુ? પછી સંજુ રાંધે ને એટલે શરમાઈ છે, કોઈક આવી જાય ને એમ. તો ફ્રેન્ડ્સ, હવે સંજુ તો બનાવે છે ને હું તો અહીંયા બેઠું હવે શાંતિથી. કૂદકા નહીં મારતી, બન બેવું તો ખરી ને. સંજુ બરોબરનું બધું કાઢીને બેસી ગયો છે. બધું દુકાન માંડી દીધી છે, પછી પાછો કમ્પ્લીટ કરી દેશે નહીં સંજુ? હવે હજુ તો અજવારું છે, વાંધો નહીં આવે. તો ફ્રેન્ડ્સ, સંજુ આજે છે ને દાળ ભાત બનાવ્યા છે તો પીરસે છે હવે. અને હવે બની ગયું છે જમવાનું તો હેંડો હવે જમી લઈએ અને પછી શાંતિથી બહાર જઈને બેસીએ. ઠંડો ઠંડો પવન આવતો હશે નહીં સંજુ? પવન આવે છે દરિયામાં, મીઠો મીઠો. સંજુ આજે મસ્તી બનાવી છે એવું લાગે દાળ. મેં નહીં હારી બનાવતી સંજુને, મને કોઈક બીજા હાથનું વધારે સ્વાદિષ્ટ લાગે મારા હાથને, એટલે આમ નહીં કે હું બનાવું ને એના કરતાં બીજું કોઈ બનાવીને હોય ને તો મને ગમે એવું હોય ને તો એ મને સારું જ લાગે. સાચું. તો ફ્રેન્ડ્સ, અમે નથી બનાવ્યા પણ અમારા પાડોશમાંથી આપ્યું છે અમને. કમેન્ટ બનાવી તે નહીં, કાઠિયાવાડવાળા બહુ દયાળુ હોય. અમુક હોય દયાળુ વધારે, અમુક થોડાક એવા હોય નહીં. આ બાજુ તો અમને બધા દયાળુ લાગ્યા, બાકી બીજી જગ્યાએ છે ને તો થોડાક એવા હોય નહીં. હા, એટલે એવું નહીં કે ખાવાનું હાલે એટલે દયાળુ કહેવાય. અમને તો એમ સારી રીતે બોલે ને એમાં શાંતિ લાગે નહીં સંજુ? પ્રેમથી. તો હેંડો હવે જમી લે ફ્રેન્ડ્સ. શું કરે સંજુ? ફોન જોવે? દૂધ ગરમ કરીને ફોન જોવે, બે એવું. મને લાગ્યું ફોન જોવે, હું કંઈક રાંધતો જઈને પાછો રાંધવાની શરૂઆત કરી દીધી. હું દૂધ ગરમ કરે છે ફ્રેન્ડ્સ અત્યારે સંજુ. હું તો પેલી બાજુ કપડાં સુકાત કરવા ગઈ હતી, બંધ કરી લો હવે. હે મારા ટાઈમે દેવાય, મેં ગમે તારે ગરમ કરું, તારે જેમ
એક્ટિવિટી બધાને અલગ અલગ હોય. હા, બધાને અલગ અલગ હોય એક્ટિવિટીમાં, બધું કામ કરીને જ બહાર બેસવા જતી હોય. અને તો બાકી અને સંજુ બધું કે એક વસ્તુ બાકી રાખીને પછી બહાર બેસવા જતો રહે. હુવાના ટાઈમે ગરમ કરે છે અને ફોન જોવા રહેતો નહીં, દૂધ ઉભરાઈ જશે. તો હેંડો હવે તો કાલે કામ પર જવાનું છે પાછું, એટલે હવે હુઈ જઈએ. 10 વાગી ગયા છે નહીં? પથારી કરી લઉં હું. બસ આજનો છે બીજો દિવસ અને અમે કામ પર ગયા હતા અને અત્યારે વાગ્યા છે 10. વરસાદ આવ્યો ને એટલે પાછા આવતા રહ્યા અને અમે આવતા રહ્યા ને તો એકદમ ખુલ્લું કાઢી દીધું છે. અને સંજુ પણ આ બાજુ બેઠો છે, પંગરી ગયો નહીં સંજુ? વરસાદ આવે એટલે તો ફ્રેન્ડ્સ હું પણ આવીને હાથ પગ ધોઈ લીધા છે. મારે પણ થોડા ઘણા કપડાં પલળ્યા છે, બાકી હું તો છે ને લીમડો હતો ને એના નીચે ઊભી રહી ગઈ હતી. વરસાદ આવ્યો ને એમાં તૈયારીમાં દઈને અને સંજુ પાછો ખડ ને એવું બધું ભેગું કરવા લાગ્યો, કેમ કે લાવવાનું હતું ને ખડ, એટલે તો વધારે થોડોક પલળી ગયા નહીં સંજુ? સંજુ થોડોક વધારે પલળી ગયા છે વાર લીલામાં ગયો ને એટલે પલળી જાય. હા. અને હવે તો બપોર પછી આવું ખુલ્લું એકદમ રહેશે તો થોડુંક નીંદાય ને એવું થઈ જશે, એટલે પછી બપોર પછી પાછા જઈશું. પણ અત્યારે તો આવતા રહે છે હવે 10 વાગ્યે, તો હવે તો થોડોક આરામ કરીએ અને કંઈ હવે અહીંયા કંઈ કામ નથી, આરામ કરીએ અને પછી બપોરે જમીન અને પછી થોડીક વાર રહીને પાછું જે વાડીએ કહેશે તો અહીંયા જઈશું નહીં? વરસાદ નહીં આવે તો બાકી તો કાલ સાંજે સંજુ બહુ જ રસોઈ બનાવી, એટલે હવે તો શાક ત્યાંથી આપ્યું છે એટલે પછી જમી લઈએ અમે. થોડી વાર એને હજુ તો 10 વાગ્યા છે, 12 વાગ્યે જમી લઈશું નહીં? આરામ કરશું થોડોક, પછી પાછા જશું ફોન આવશે એટલે આવે તો જઈશું, નહીં તો પાછો એકવાર વરસાદ આવી જશે ને તો નહીં જવાય. નહીં, પાછો એકવાર વરસાદ આવશે ને તો નહીં જવાય, બાકી તો નહીં આવે ને તો જવાશે. તો ફ્રેન્ડ્સ થોડોક અત્યારે તો નાસ્તો કરી લઈએ. ફરારી ચેવડો સંજુ લાવ્યો હતો. ઠંડો થોડોક નાસ્તો કરી આવું નવું રહે. રોટલા આ બાજુથી આવશે અને શાક ત્યાંથી લાવ્યા છે, એટલે પછી જમી લઈએ. સંજુને આરામ છે હવડે, નહીં તો પછી શાક હવડે રોટલા બનાવવા પડતા નહીં? હું તો બનાવી દઉં. બનાવી દે તો સાંજે બનાવજો. તો ફ્રેન્ડ્સ મને તો છે ને માથું એટલું બધું દુખે છે ને, હવે હુઈ જ જાઉં એવું વિચારું, પછી જમવાનો ટાઈમ થશે ને તો ખાઈશ, બાકી ખાવાનું પણ મન નહીં થતું, કેમ કે ઠંડુ વરસાદનું ને એવું વાતાવરણ ને એટલે માથું મને દુખે છે. તો હવે હુઈ જાઉં અને આ બ્લોગ અહીંયા સુધી રાખું, ને ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી આ બ્લોગ મારે પાછો પૂરો થાય નહીં, કદાચ કામ પર જવાનું થઈ જશે એવું બધું, એટલે હવે આટલો જ બ્લોગ. તો બાય બાય, અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી. જય માતાજી.